છોટાઉદેપુરમાં પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું. નેશનલ હાઈવે નજીક ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. અન્ય 40ને નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચિત કરાયા. એસડીએમ, મામલતદાર, ચીફ ઓફિસર સહિત પોલીસ કાફલો તૈનાત. રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અલીરાજપુર રોડ પર એસએફ હાઈસ્કૂલની સામે જે 3 નંબરી સર્વે નંબર આવેલ છે, જેમાં કેટલાક ઇસમો દ્વારા પાકા મકાનોનું બાંધકામ કરેલ, જે અંગે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. સદર દબાણદારને લગભગ 20 તારીખે નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવેલ, પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજરોજ નગરપાલિકાની ટીમ તથા મહેસૂલી સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહેલ છે. અને સદર સર્વે નંબરમાં આવેલ બીજા 40 જેટલા મકાન માલિકોને દબાણ બાબતે નોટિસ આપવામાં આવેલ છે. જે કાર્યવાહી આ પછી હાથ ધરાય. મહેરબાન કલેક્ટર સાહેબનું ફક્ત બિન નંબરી સર્વે નંબર છે, એ મહેસૂલ ખાતાની જવાબદારી છે. એટલે હાલમાં દબાણ દૂર કરવા સૂચના આપેલ છે.